પોલીસ પાલિકા એક્શન મોડમાં દબાણ હટાવો ઝુંબેશ। વિસનગર શહેરમાં ઓવરબ્રિજ બંધ કર્યાના પ્રથમ દિવસે જ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થયા બાદ તંત્ર આખરે એક્શન મોડમાં આવ્યું હતું। શહેરમાં સોમવારે રાત્રે પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી રોડની બંને સાઈડમાં ગૌરવ પથ પર બેસતા શાકભાજીની લારીઓવાળા, પાથરણાવાળા તેમજ દુકાનો બહાર મૂકેલ જાહેરાતના બોર્ડને દૂર કરવામાં આવ્યા હતા। પાલિકા અને પોલીસ દ્વારા જરૂર જણાય તો બોર્ડ સહિતની વસ્તુઓને જપ્ત કરી વેપારીઓને દબાણ ન કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા। વિસનગર શહેરમાં આઈટીઆઈ ફાટક પર ઓવરબ્રિજની બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કામગીરીને લઈ નાના મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેથી શનિવારે પ્રથમ દિવસે જ આઈટીઆઈ ફાટક હાઈવે રોડ બંધ થતાં શહેરના મુખ્ય બજારના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેમાં ટ્રાફિક જામની સમસ્યા બાદ વિસનગર તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રવિવારે પોલીસ તેમજ પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક કરી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે જણાવ્યું હતું, જે બાદ તંત્ર આખરે એક્શન મોડમાં આવતા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેરના જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી રોડની બંને સાઈડ પર ગૌરવ પથ પર બેઠેલ શાકભાજીની લારીઓવાળા, પાથરણાવાળા તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરતા લારીઓવાળા, દુકાનોની બહાર મૂકેલ બોર્ડ, દુકાનો ગૌરવ પથ પર પડેલ સામાન સહિતને દૂર કરવામાં આવ્યો હતો, તેમજ મોટા મોટા બોર્ડ સહિત વસ્તુઓને પણ જપ્ત કરવામાં આવી હતી। પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર પીઆઈ એન ગઢવી, પોલીસ સ્ટાફ, પાલિકાનો સ્ટાફ સાથે મળી જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી રોડના 2 રાઉન્ડ મારી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી અને એક્શન મોડમાં આવી હતી। પોલીસ તેમજ પાલિકા દ્વારા તમામ વેપારીઓને રોડની સાઈડમાં રહી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે રીતે પોતાના વેપાર ધંધા ચાલુ રાખવા માટે તેમજ ટ્રાફિક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા દરરોજ રોડ પર દબાણ હટાવો ટ્રાફિક ઝુંબેશ ચાલશે, જેમાં જે પણ કોઈ વેપારી ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ અને પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો હવે એ જોવાનું રહ્યું કે પોલીસ અને પાલિકા એક્શન મોડમાં આવ્યું છે તો તેની કામગીરી કેટલા સમય સુધી અને કેટલા દિવસો સુધી ચાલશે।